હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પત્તાવાળા સમ્સ છે એ સમ્સ ઓલરેડી કરી લીધા છે, એટલે કે દાખલા નંબર 8 સુધીના દાખલાઓ થઈ ચૂક્યા છે. આજે આપણે એક્સરસાઇઝ 6.2 એના દાખલા નંબર 9થી શરૂઆત કરીશું. દાખલા નંબર 9માં તમને શું કહેવામાં આવ્યું છે તો કે એક બેંકના 9 કર્મચારીઓ પૈકી 6 કારકુન છે, 2 પટાવાળા છે અને એક મેનેજર છે. તેમાંથી 4 સભ્યોની સમિતિ બનાવવાની છે. હવે એ નંબર 1 એમાં પહેલી કન્ડિશન આપેલી છે કે જો મેનેજરને પસંદ કરવાના જ હોય તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય. મેનેજરને પસંદ કરવાના જ હોય તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય. તો હવે જોજો, અહીં મેનેજરને પસંદ કરવાના જ છે એટલે કે એક તમારો ફિક્સ જ છે 1C1. હવે બાકી કેટલા રહ્યા? આ 8માંથી તમારે કોઈ 3 પસંદ કરવાના છે એટલે 8C3. અહીં અને છે, અને માટે તમારે ગુણાકાર વાપરવાનો, અને અથવા હોય તો તમારે પ્લસ વાપરવાનું. એ મેં તમને આગળના લેક્ચર્સમાં પણ કીધેલું છે. ઇઝ ઇટ ક્લિયર? તો 1C1 એટલે 1, 8C3 એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6, 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 કેન્સલ, 6 કેન્સલ, 8 into 7 56 પ્રકારે તમે 56 પ્રકારે તમે સમિતિ રચી શકો છો. ક્લિયર છે? હવે આમાં જ તમને બીજામાં શરત બીજી આપેલી છે, શરત 2, કે મેનેજરને પસંદ કરવાના છે. મેનેજરને પસંદ કરવાના છે અને પટાવાળાને પસંદ કરવાના નથી. પટાવાળાને પસંદ કરવાના નથી. હવે જો એક મેનેજર છે જ એટલે એ તો 1C1 પરફેક્ટ છે. હવે પટાવાળા કેટલા હતા? પટાવાળા 2 હતા. એ નહીં તો હવે બાકી કોણ રહ્યું? માત્ર ને માત્ર કારકુન. એટલે જે બાકીના 6માંથી 3 તમારે સિલેક્ટ કરવાના રહેશે. બાકીના 6માંથી 3ની પસંદગી કરવાની રહેશે. 1C1 એટલે 1, 6C3 6 5 4 3 2 1, 6 કેન્સલ, 20 પ્રકારે. માત્ર 2 પટ્ટાવાળાને સિલેક્ટ ન કરવાથી તમે પહેલાંના જવાબમાં 56 રીતે તમે અલગ અલગ કમિટી બનાવી શકતા હતા, અને આમાં માત્ર 2 પટ્ટાવાળાને સિલેક્ટ નથી કરવાના, તો એનાથી માત્ર ને માત્ર 20 જ રીતે તમે પસંદગી કરી શકશો. ક્લિયર છે? ચલો મૂવ કરીએ નેક્સ્ટ પ્રશ્ન પર. દાખલા નંબર 10. દાખલા નંબર 10માં તમને શું કહેવા માંગે છે તો કે દાખલા નંબર 10માં કીધું છે કે એક ઓફિસમાં નોકરી કરતા 8 કર્મચારીઓમાં 3 સ્ત્રીઓ છે અને બાકીના પુરુષો. હવે 8માંથી બાકીના કેટલા વધ્યા? 5 પુરુષો છે. કુલ 8 કર્મચારીઓ છે. તાલીમ હેતુથી 3 સભ્યોની પસંદગી કરવાની હોય તો ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ હોય એવી કેટલા પ્રકારે કરી શકાય? તો આપણી પાસે અહીં અલગ અલગ ઓપ્શન છે કે 1 પુરુષ, 2 સ્ત્રી, 2 પુરુષ, 1 સ્ત્રી, 3 પુરુષ, 0 સ્ત્રી. બરાબર સમજાયું? આ પહેલું ઓપ્શન છે, કેમ કે ઓછામાં ઓછો એક પુરુષ જોઈએ, તો આ એક આમાં સિલેક્ટ થયો. આમાં જો 2 તો 2 પુરુષ હશે તો 1 સ્ત્રી, અને 3 પુરુષ તો 0 સ્ત્રી. ક્લિયર?
આવા આપણી પાસે અલગ અલગ 3 ઓપ્શન્સ છે. ક્લિયર? તો 5C1 into 3C2 અથવા 5C2 into 3C1 plus 5C3 into 3C0. क्लियर? चलो, तो 5C1 मतलब 5, 3C2 मतलब 3 into 2 upon 2 into 1 प्लस 5C2 એટલે 5, 4, 2, 1 into 3 plus 5C3 5, 4, 3, 3, 2, 1 into 3C0 1. બરાબર? ચલો, આ 2 2 કટ થયા, આ 2 કટ થયા, આ 3 3 ઉડ્યા, 2 કટ થયા, તો 5 ગુણ્યા 3 એટલે 15 પ્લસ 5 દુ 10 ગુણ્યા 3 એટલે 30 પ્લસ 5 દુ 10 ગુણ્યા 1 એટલે પાછા 10, તો ટોટલ 55 જવાબ આવે. ક્લિયર? તમે 55 રીતે ગણતરી કરી શકો. ચલો, નેક્સ્ટ નંબર 11. એક વ્યક્તિને 6 મિત્રો છે, તો 6 મિત્રોમાંથી તે જુદી જુદી કેટલી રીતે બોલાવી શકે ઘરે કે જેથી ઓછામાં ઓછું એક મિત્રને બોલાવે. હવે ઓછામાં ઓછો એકને બોલાવે, કાં તો 2ને બોલાવે, કાં તો 3ને બોલાવે, કાં તો 4ને બોલાવે, કાં તો 5ને બોલાવે. એટલે કુલ પ્રકારો આમંત્રણના કુલ પ્રકારો કાં તો 6માંથી એકને બોલાવે, અથવા 6માંથી 2ને, અથવા 6માંથી 3, 6માંથી 4, 6માંથી 5 અને 6માંથી 6. ક્લિયર છે? ચલો, હવે જ્યારે આવું હોય તો આપણે પાસ્કલ ટ્રાયેંગલનો ઉપયોગ કરી શકાય. પાસ્કલ ટ્રાયેંગલ એટલે શું? પાસ્કલનો ત્રિકોણ, તમારે ગુજરાતીમાં ત્રિકોણ કહેવાય. પાસ્કલનો ત્રિકોણ ખાસ સમજજો, ખૂબ જ કામની વસ્તુ છે. આ 1 અને 1 પહેલાં એવી રીતે 2 મૂકી દેવાના, પછી 1 આ 2નો સરવાળો 2, 1, પછી 1 આ 2નો સરવાળો 3, આ 2નો સરવાળો 3, 1, 1, 4, 6, 4, 1, 1, 5, 10, 10, 5, 1, 1, 6, 15, 20, 15, 6, 1, 1, 7, 21, 35, 35, 21, 7 અને 1. હવે સમજજો, આ જે પહેલું હોય ને એને કહેવાય 1C0, આને કહેવાય 1C1. આ છે 2C0, આ છે 2C1, સોરી 2C2, અને આ વચ્ચેનું જે છે 2C1. એ જ રીતે આ 3C0, 3C1, 3C2, 3C3, 4C0, 4C1, 4C2, 4C3, 4C4. ક્લિયર છે? તો એ જ રીતે આ છે 6C1, સોરી 6C0, 6C1, 6C2, 6C3, 6C4, 6C5, 6C6. ક્લિયર? હવે આપણે જોઈએ છે ક્યાંથી? તો કે 6C1થી, એટલે કે અહીંયાથી છેક સુધી 6, 15, 20, 15, 6, 1, 6, 15, 20, 15, 6, 1, 6, 15, 20, 15, 6, 1. ક્લિયર? તમે ગણતરી કરીને પણ જોઈ શકો છો. ક્લિયર છે? ચલો, સરવાળો કરી દેજો એનો. 15 ને 15 30, 30 ને 20, 30 ને 20 50, 50 ને બીજા 13, કેટલા કહેવાય? 63. તો અલગ અલગ તમે વિચાર્યું પણ નહીં હોય ક્યારે, તમે તમારા 6 મિત્રોને અલગ અલગ 63 રીતે તમે આમંત્રણ આપી શકો છો. ક્લિયર છે?
ડન. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું રાખી નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા લઉં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.